તો ગુરુજી સમાન નહીં દેવતા ભલે ભલે અને ગુરુજી સમાન નહીં કો રામ કૃષ્ણ ભગવાન રે માથે સદગુરુ હો તો ગહન ગતિ ગુરુદેવ ને પલટાવે વિધિ નાલે બીજા દેવથી ના બને સદગુરુ તણુ વિવે એ જે નામ રહંતા ઠાકરા તો નામ રહંતા ઠાકરા પાડ્યા નહીં પડો કીર્તિ કોરા કોટડા પાડ્યા નહીં પડો સદગુરુએ મારી ભલી કરીને એસી કરે નાકો સાત દીપ નવ ખંડમાં ગુરુ બિન પલાન પકડે કો સદગુરુ મહારાજની જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ કાછોર ગામની ધર્મધરા ઉપર સુમા બાપાના દેહ તિથિ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ સુમા બાપા ક્ષત્રિય સમાજના એક એવા વરિષ્ઠ જેને કહેવાય એવા ક્ષત્રિય સમાજના સેવક હતા. અમારે રમેશ મહારાજે કહ્યું જેમ કે લોખંડી પુરુષ હતા અને વાત સાચી છે મહારાજ. પરિવાર માટે જીવે એ તો નવાઈનું ના કહેવાય, પણ સમાજ માટે જો કોઈ જીવે એના માટે જો કોઈ કશું કરે ખરેખર લોખંડી પુરુષ તો એને કહેવાય કે જેને ગમે તેવું આવરણ આવે તોય ડગે નહીં. લોખંડની જેમ ઘા ઝીલે જ રાખે. તો એક સમાજના સેવક બનવું મહારાજ નોની હોરી વાત નહીં. હા, પણ છતાં પરિસ્થિતિ ગમે તેવી આવે છતાં પણ તેને એની સામે અડીખમ ઉભા રહી સમાજની સેવા કરવી એ પણ એક દરેકની ફરજ છે મહારાજ. પરિવાર માટે જે કરે છે એ તો બધા આજનું નહીં આદિ અનાદિ કાળથી કરે જ છે અને એ તો આપણા ફરિયાના કૂતરા તો નહીં કરતો. ભલા એનો 8-10 ગલુલિયો હોય એને લાઈને એ ખવડાવે જ છે. આપણે નવાઈ કરીએ 2-4 રમણભાઈ, પણ એથી આગળ વધીને જ્યારે કંઈક કરીએ, એક ભમરી હોય, ભમરી ઈયરને પકડી લાવે અને એ ભમરી ઈયરને ચટકો મારીને દરમાં પૂડી દે ને પછી એ ભમરીનો ચટકો જે ઈયર વેઠે એ ભમરી સરખી થાય, નહીં તો ખોખો થઈ જાય. હા, એમના જેવા ના બની શક્યા એની પાછળનું કારણ કે એમનો તાપ ના વેઠ્યો. 2 ગચ્ચા કર્યા છે તો એ નાહી ગયા છે એટલે ના કશું પોમે મહારાજ. જાહેર જીવનમાં પડેલો વ્યક્તિ કદાચ આપણને આંખો કાઢી જાય ને મોહનભાઈ તોય આપણા ફાયદા માટે હોય. કેમ કે જાહેર જીવનમાં એવું આવતું જ હોય છે. હા, અધિકારી બહુ નરમ નકામો, અધિકારી બહુ નરમ નકામો
અને ગુણવાન જો હોય, ગુણવાન જાજા ગરમ ન કામ, વાત વાતમાં ગરમ થઈ જાય એ ગુણવાન, હા એ લક્ષણ ના કહેવાય. અને અધિકારી હોય અને આમ મૂછો ફફડતી હોય, બહુ નરમ ના હોવું જોઈએ. હા આમ મૂછો જોઈને પેલો બી જાય. અને હિંમત વાળો હોય ઠેકું આવે. મોહન સાંભળતા રહેજો, જોડે જોડે વિચારો પરમ જ્ઞાનો વિચાર કરતા રહેજો. ભજન એ તો દરેકના જીવનમાં હોવું એ જરૂરી છે. આપણે ભજનમાં જઈએ ખરા, પણ ભજન આપણામાં ના આવે તો એટલે ભજનમાં ના જાવ એનો વાંધો નહીં, પણ ભજન આપણામાં આવવું જોઈએ. શેમાં આવવું જોઈએ? આપણામાં આવવું જોઈએ તો ભજનમાં ગયા બરોબર છે. ભજનમાં રાત દાડો આવતા હોય એનું આવવાનું, જવાનું, ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેસવાનું, બોલવાનું, ચાલવાનું બધું ચેન્જ થઈ જાય કે ના થઈ જાય. અને જો ફરક ના પડતો હોય સમજી લેવું કે હજુ ધક્કા ખાય છે. રમણભાઈ ખ્યાલ તો આવે ને? તો સાંભળતા રહેજો. સદગુરુ મહારાજની જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમની ગમલાજી. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમલાજી. એ મને સદગુરુ, મને સદગુરુ, મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમની ગમલાજી. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમલાજી. હે ગુરુ જ્ઞાને શબ્દ વલોવ્યો રે, તત્વ સ્વરૂપની તરબાજી. હે ગુરુ જ્ઞાને શબ્દ વલોયો રે, તત્વ સ્વરૂપની તરબાજી. હિતે તરલ વહાને તાજે રે, વિવેક કરીને બેરી જારી. હુએ તરલ વાને કાજે રે, વિવેક કરીને બે વિચાર્યો. મન મગન કીધો મન ક્યારો રે, સે જામ સે દે થયો સહારો. હે મન મગન કીધો મન ક્યારો રે, જય જય જાતય સારો. મને સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમની ગમલાધી. અહીંયા દરેક વ્યક્તિ બધું જાણે છે, કોણ નથી જાણતું? બધાની ખબર છે. પણ અગમ નિગમની આ બાજુની ખબર છે, અગમ નિગમની પેલી બાજુની ખબર બહુ ઓછા લોકોને. મંડપ ને જાણે, ઘર ને જાણે, માઇક ને જાણે, થારી ને જાણે, વાડકી જાણે, આ બધું કોણ કોણ બેઠું છે બધાને ઓળખી બતાવે. ઘણા ખરા લુગડા ઉપરથી ખબર પડી જાય છે કે એ જ હોવા જોઈએ. ઘણા ખરા આમ હેડતા હોય ને એના ઉપર ખબર પડી જાય આ ચાલે એમની જ છે. ઘણા ખરા અવાજ ઉપરથી ખબર પડી જાય કે આ બોલે છે એવા એ જ છે. હા, અને તમારા મોઢે બીજો કોઈ બોલતો હોય ને તોય પેલો કયા લે કે તમે નહીં બોલતા, તમે બીજો બોલે. ખબર પડી જાય, આટલી બધી ખબર પડે એટલી હોવા છતાં હજુ એક સ્ટેપ બાકી રહી જાય છે. હું કોણ છું એની જ્યારે ખબર પડી જાય તારે બધી વાતોનો નિચોડ આવી જાય. આવી જાય કે ના આવી જાય?
બધાને નહીં જાણો એ ચાલશે. આ કોણ કોણ બેઠા છે એની પહેચાન ના કરશો, એમાં ના પડશો, પણ હું પોતે કોણ છું એની ખબર જો પડી જાય હું કોણ છું એની જેને ખબર પડી જાય ને શંકર કોને કહેવાય, પાર્વતી કોને કહેવાય, રોમ કોને કહેવાય, સીતા કોને કહેવાય, અરે બધાય આદિ અનાદિ કાળ પહેલા જે થઈ જાય બધાયની ખબર પડી જાય કે ના પડે. હું કોણ છું એની માં બધું આવી જાય. એ મોહન મગન કીધો મન ક્યારો રે સેજા સેજે થયું સારું. હે મન મગન કીધો મન ક્યારો રે જય જય જાતય ચારો. મોહી રેણી ને કેણી બેવરો પ્યારે પ્રેમ મૂળસી ચાપા. હે માય રેડી ને કેણી બેવરો પ્યારે પ્રેમે મૂળસી ચાપાણી. બેવ એક મણીને ઉગ્યા રે વધ વિલાની મનાણી. હે બેવ એક મળીને ઉગ્યા રે વદવેલાની બનારે. મન મગન કીધો મેં ક્યારો સેજા સેજે થયો સારો. મનોમન નક્કી કરી લીધું મેં મન મગન કીધો મન ક્યારો. ક્યારો એટલે એવો ચારો બનાવ્યો, એવું પારિયું બનાવ્યું અને આ પારિયાની મય રેણી અને કેણી નામના બે છોડવા રોપ્યા. જેવું કહેવાનું એવું રહેવાનું, જેવું રહેવાનું એવું કહેવાનું. ઘણા ખરા ગાય છે ખરા રોમ રસ એસા હે મેરે ભાઈ, જો કોઈ પીવે અમર હો જાય. પણ એવા બીજો પાલો પીને આયા હોય. ગાય છે ખરા રોમ રસ ની વાતો કરે છે ખરા, ગાય છે ખરા લોબાત કરી કરી કહે છે ખરા, પણ એવા જ મારા બેટા બીજો પાલો પીને આયા હોય અને એ પાલો પીવે તો જ પેલું બોલાય. આવા કહેતા છો કરતા નહીં મુહકા બડા લબાડ. कहता शो करता नहीं मुंह का बड़ा लबाड़. क्या लेके जाएगा धनी के दरबार. कયું મોઢું લઈને જશે ધણી ના દરબાર માં. એટલે રેણી ને કેણી નામના બે છોડવા રોપ્યા. એ છોડવા રાતે ના વધે એટલા દાડે વધે, દાડે ના વધે એટલા રાતે વધે. નવાઈ નહીં તમે દાડે ના વધો એટલા રાતે વધો. ખરું કે નહીં? આ કાર્યક્રમ પતિ નહીં જવાનો 2 વાગે. અમે પેલા હમણે કેમેરો મેલ દીધો છે. અહીં જે ઉતરેલી કડી જેવું મોઢું છે એનું મહી દેખાવાનું. એટલે હસતા રહેજો. ગમે તેવી